નમસ્કાર દર્શક મિત્રો, ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર આણંદથી. આણંદમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત એલિકોન કંપની ખાતે યોજાઈ ઝુંઝાર મોકડ્રીલ. આણંદ શહેરના એલિકોન કંપની ખાતે ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ઓપરેશન શિલ્ડ અંતર્ગત સેકન્ડ સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ યોજાઈ. અહીં કલ્પિત દુર્ઘટનાને ધ્યાનમાં લઈને વિવિધ વિભાગો દ્વારા તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવામાં આવી. મિસાઇલ હુમલાની જાણથી તંત્ર એલર્ટ થયું અને 26 ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડી તાત્કાલિક સારવાર આપવામાં આવી. આ પ્રક્રિયામાં પોલીસ, ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગ, જિલ્લા કલેક્ટર કચેરી, મહાનગરપાલિકા તેમજ સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સ સમન્વિત પ્રયાસો કર્યા. આ ડ્રીલનો હેતુ યુદ્ધજન્મ પરિસ્થિતિમાં તંત્રની તૈયારી અને સામૂહિક સહકારની પરખ કરવાનો હતો. કાર્યક્રમના ઇન્સિડન્ટ કમાન્ડર તરીકે પ્રાંત અધિકારી મયુર પરમાર કાર્યરત રહ્યા હતા. તો આવો જાણીએ કે મયુર પરમાર સાહેબ શું કહેવા માંગે છે. બ્યુરો રિપોર્ટ, ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા, આણંદ. આજે આપણે ઓપરેશન શિલ્ડ અંતર્ગત આણંદ ખાતે એલિકોન કંપની આવેલી છે, ત્યાં એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંયા એલિકોન કંપનીની જે કેન્ટીન છે તેમાં એક પ્રકારની મિસાઇલનો હુમલો થયો હોય અને ત્યાં અંદર 26 જેટલા લોકો ફસાઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરી અને આપણે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું. અહીંયા આપણી સાથે અત્યારે મોકડ્રીલમાં 100થી વધારે સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર્સ, જેઓને આપણે હમણાં નિમણૂક આપી છે, તેઓ આપણી સાથે જોડાયા છે. તેઓને પણ અલગ અલગ ગ્રુપ બનાવી અને કેટલાક લોકોને ઇવેક્યુએશન ટીમમાં, કેટલાક લોકોને ફર્સ્ટ એડ ટીમમાં તથા કેટલાક લોકોને હ્યુમન ચેઇન ટીમમાં બનાવી અને તેઓની પણ મદદ લેવામાં આવી હતી. જિલ્લાના સમગ્ર તમામ વહીવટી તંત્રો, જિલ્લાના પોલીસ તંત્ર, જિલ્લાના સ્ટેટ આરએનબી તંત્ર, જિલ્લાના આરટીઓ તંત્ર, હેલ્થ વિભાગ તમામ સાથે સંકલન કરી રિયલ ટાઈમ રિસ્પોન્સ ટાઈમનું મેઝરમેન્ટ કરી અને આ એક પ્રકારની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે તેઓનું ઇવેક્યુએશન કરવામાં આવ્યું. બીડીએસએસની ટીમ દ્વારા વધુ કોઈ નુકસાન નથી તે બાબતની પૂર્તતા કરવામાં આવી. સિવિલ વોલેન્ટિયર્સનો સહકાર ખૂબ જ ઉમળકાભેર તેઓએ સાથ આપ્યો. તેઓએ પોતે હ્યુમન ચેઇન બનાવી, લોકોના રેસ્ક્યુ માટે, લોકોના ફર્સ્ટ એડ માટે મદદરૂપ થયા અને અહીંયાથી તમામ લોકોને એમ્બ્યુલન્સમાં આવી અને ત્યાં સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા. ત્યાં પણ કેટલા સમયમાં તેઓ ત્યાં પહોંચ્યા, ત્યાં કેટલા સમયમાં તેઓને ટ્રીટમેન્ટ મળી, તે તમામ આપણે નોંધી અને તમામ એજન્સીઝનો રિસ્પોન્સ ટાઈમ નોંધી અને આ મોક ડ્રીલ પૂર્ણ કરેલ છે. તમામ લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને જે સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર્સ છે તેઓને મારે એક વખત અભિનંદન આપવા માટે હું ગણું છું.